લઠ્ઠાકાંડ, ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયું. ડુપ્લિકેટ દારૂ પીવાથી ઘણા બધા વ્યક્તિઓનું મૃત્યુ થઈ ગયું છે. મૃત્યુ આંકડો સરકાર જે આપે એની ઉપર આપણે માન્ય રાખવું પડે. 22થી ઉપર લોકો દવાખાનામાં દાખલ થયેલા છે, સરકારી હોસ્પિટલમાં, અલગ અલગ હોસ્પિટલની અંદર. પ્રિન્ટ મીડિયામાં, સોશિયલ મીડિયામાં, મેઇનસ્ટ્રીમ મીડિયામાં બધી વસ્તુ આવતી આપણે જોઈએ છે. પણ વાત યાદ કરીએ લઠ્ઠાકાંડની. ગુજરાતની અંદર જે કાળો કારોબાર હોય છે, કરે છે કોણ, આ ક્યાંથી આવે છે, કોણ લોકો છે અને કોણ લોકો સાચવે છે, આ બધી ચર્ચાઓ થતી હોય છે. અલગ અલગ લોકો અલગ અલગ કહેતા હોય છે. દરેક લોકો અલગ અલગ ઉપર ઠીકરું ઢોળતા હોય છે. આંકડો ધીમે ધીમે કદાચ વધે, લોકો અલગ અલગ દાખલ થાય છે. સરકાર જાણ કરે છે કે ભાઈ જે રોયલ સ્ટેક નામનો જે દારૂ પીધો હોય ડુપ્લિકેટ, તો લોકો હાજર થઈ જવું અને હોસ્પિટલમાં દાખલ થઈ જવું, જેથી મૃત્યુ આંક ઘટે અને સારવાર થઈ જાય. બહુ સારું કહેવાય, સરકાર સારું કામ કરે છે. ચાલો, આ લઠ્ઠાકાંડ થયો છે તેની ઉપર આપણે ચર્ચા કરીએ. આ લઠ્ઠાકાંડ થાય શું કામ, ને આની અંદર જે મૃત્યુ થાય છે એ કેવા લોકોનો મૃત્યુ થાય છે? સામાન્ય વ્યક્તિ અને મિડલ ક્લાસ લોકો. આ બધી ઘટના બને ક્યારે? આ ખૂબ મહત્વનો એક પોઈન્ટ છે, રાખજો. નાના વર્ગની અંદર, મિડલ ક્લાસની અંદર આ બધી વસ્તુ વધારે બને છે. બાકી ગુજરાતની અંદર દારૂ મળે જ છે. પોરબંદરની અંદર મળે, ગિફ્ટ સિટીમાં મળે છે. ગુજરાતની કોઈ પણ 5 સ્ટાર 3 સ્ટાર સારી હોટલ હોય એની અંદર દારૂ મળે જ છે. એમની પાસે જે લાયસન્સ હોય છે, લાયસન્સ દ્વારા દારૂ લીક કરી દેવામાં આવે છે અને સારો દારૂ હોય છે, એ લોકો સારું સેવન કરે છે. બધા વીઆઈપી અને વીવીઆઈપી લોકો હોય છે, એની અંદર નેતા હોય છે અને અલગ અલગ બધા વર્ગના બધા જોડાયેલા લોકો હોય છે. દરેક વસ્તુને મળી જાય છે ગિફ્ટ સિટીની અંદર આનંદ કરવા માટે. એવી રીતના પોરબંદરમાં પણ એવી રીતના વાઇન શોપ, લીકર જે હોય છે એની એક છૂટ આપી છે. બિહાર અને ગુજરાતમાં બેમાં દારૂ ઉપર પ્રતિબંધ છે. આપણે અહીંયા દારૂ મળતો નથી ઘણા વર્ષોથી. જ્યારથી આપણે બોમ્બેથી આઝાદ થયા, અલગ આપણે કર્યું, ગુજરાત બનાવ્યું, ત્યારથી આપણે દારૂ ઉપર બેન્ડ છે અને અહીંયા આપણે દારૂ મળતો નથી. છતાં પણ વધારે દારૂ ભારતભરની અંદર ગુજરાત રાજ્ય ફર્સ્ટ નંબર પર આવે છે. કોઈ પણ શહેરી માહોલનો, કોઈ પણ ગામડું બાકી નહીં હોય, ડુપ્લિકેટ દારૂ મળતો નહીં હોય. ઘણા બધા લોકોનું મૃત્યુ થયા. આ છાપામાં જ આવ્યું છે કે આ ડુપ્લિકેટ દારૂ પીવો ત્યાં લોકોનો મૃત્યુ થયો. પણ જે લોકોને હેબિટ પડી ગયો દારૂ પીવો, રોજ દેશી, ઇંગ્લિશ, કોઈ પણ દારૂ ડેઈલી લોકો પીતા હોય છે, એ લોકોનું આયુષ્ય કેટલું ઘટતું હોય છે. એની પાછળ જે એના જે ઘરના હોય, એના પરિવારના હોય, સમાજના કેટલા લોકો દુઃખી થતા હશે પાછળ, એ લોકોનું મૃત્યુ થતું હશે. આજ પ્રિન્ટ મીડિયામાં લઠ્ઠાકાંડ આવ્યું છે. લઠ્ઠાકાંડમાં તો ખરાબ દારૂ બની ગયો, ડુપ્લિકેટ દારૂ બની ગયો, રોયલ સ્ટેક, એટલે ખ્યાલ આવ્યો. પણ આવા રોજ ખરાબ દારૂ બને છે વર્ષોથી ગુજરાતની અંદર. એટલે આની શરૂઆત તો પહેલા છે ને આપણે ક્યાંથી કરવી પડે? કે શરૂઆત આપણે સમાજથી કરવી પડે. કે આપણે સમાજના નામે આપણે ઘણા બધા આંદોલન કરીએ છીએ. આ ખાસ પોઈન્ટ યાદ રાખજો, બહુ મોટો મુદ્દો. સમાજના નામે ઘણા બધા આંદોલન થાય નશા મુક્તિ માટે. કે ભાઈ આપણે દારૂ, કોઈ પણ સમાજની અંદર આ દારૂ જે છે એ ખરાબ વસ્તુ છે એને મૂકો. વધારે દારૂ અમારો જો સમાજ પીવે છે એની ઉપર ઘણા બધા આંદોલન થાય, ઘણા બધા ટોપિક મુદ્દા ઉપર ચર્ચા થઈ છે. તેવી રીતના જે એક આંદોલન થયું હતું, થોડુંક પાછળ જવું પડે. આપણે બહુ પાછળ જતા નથી. પાછળ જઈએ ઘણી બધી ખ્યાલ આવે આપણને, પણ આપણે બધાને આગળ નીકળી જ જવું. આ લઠ્ઠાકાંડ થયું છે, થોડાક દિવસ પ્રિન્ટ મીડિયામાં આવશે અને પછી આપણે આને બધી વસ્તુ ભૂલી જઈશું અને ક્યાં સોશિયલ મીડિયામાં ખોઈ જશે ખબર પડશે નહીં. થોડુંક પાછળ જઈએ આપણે 2016 આસપાસ. થોડુંક રિવાઇન્ડ કરો આપણે. કેસેટ રિવાઇન્ડ થઈ? ચાલો, ઓકે. અલ્પેશભાઈ ઠાકોર જે હતા, દારૂબંધી ઉપર કડક બનાવવા માટેનું મોટું આંદોલન કર્યું હતું. આ બધી વસ્તુ લખેલી છે. હંગરેલો સાપ પણ ક્યારેક કામ લાગે. આ બધું સાચવી રાખવું. જ્યારે પણ આ વસ્તુ બને, ઘટના બને, આજ મોટી ઘટના બની, યાદ રાખજો. આ ન થવું જોઈએ ગુજરાતની અંદર. આનું સોલ્યુશન આવવું જોઈએ. આપણે સોલ્યુશન ઉપર જતા નથી, બસ એકલું વાયરલ. લઠ્ઠાકાંડની અંદર શું થયું અત્યારે? જે લોકો દાખલ થવા જાય છે અને તરત બધા કેમેરા લઈને પૂછવા મળે, ક્યાંથી દારૂ લાવ્યા, કેવી રીતના લાવ્યા છે, શું થયું, તમે દાખલ થયા, તમારો કોણ મિત્ર છે, બધું પૂછશે. જેવી રીતના ગીત ચોંટી પડે એક વ્યક્તિને, એટલે લોકો દાખલ થવા આવ્યા છે, લોકો પીધું તો પીધું, એને એમને ટેવ હતી પીવાની, એટલે લોકો પીધું, સેવન કરવાની ટેવ છે અને પીવું છે. પણ લોકો એટલા બધા પ્રશ્ન પૂછે છે, પણ જ્યાં પ્રશ્ન પૂછવા ત્યાં લોકો કોઈ પ્રેસ મીડિયા કોઈ પ્રશ્ન પૂછતા નથી. લોકો ધરબાઈ જાય. હવે ઘણા બધા લોકો છે ભાવનગરની અંદર કે આ રોયલ સ્ટેક દારૂ પીધો હશે અને ત્યાં જઈ શક્યા નહીં હોય, ઘરે સારવાર લીધી છે, અથવા કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી, ફોન કરીને કે ભાઈ સાહેબ આવી રીતના થયું છે, શું કરું મારે? કદાચ કોઈ ન લઈ શક્યા હોય તો એને ત્યાં જવું પડે. માથું દુખતું હોય, પેટમાં વોમિટ થતી હોય, જે થતું હોય, પણ જવું પડે ત્યાં. અને ત્યાં છે સીધા બધા કેમેરાવાળા પૂછવા મળે, ક્યાંથી દારૂ લાવ્યા, કયા મિત્ર પાસે લાવ્યા, શું થયું? તો એ વ્યક્તિ ધબરાઈ જાય, એ વ્યક્તિ ધરબાઈ જાય. આપણે જેને ધરબાવવાના છે ને આપણે સવાલ પૂછી શકતા નથી કે આ દારૂ ક્યાંથી બને છે, કેવી રીતના બને છે, ક્યાં કારખાના છે,
કોણ આની પાછળ છે, કયા નેતાની પાછળ, ક્યાં આનું ફંડ જાય છે, કેટલા કેટલા લોકો આમાં કરપ્શન કરે છે, એ આપણે ત્યાં સુધી પહોંચતા નથી. બસ ત્યાંથી બધું ફૂલ સ્ટોપ લાગી જાય છે, પૂરું. દવાખાને દાખલ થયા, લોકોનું મૃત્યુ થયું, પ્રભુ પ્રાર્થના, જે લોકો સાજા થયા છે એની માટે બહુ સારું કહેવાય. ત્યાંથી આપણે પૂરું કરી દઈએ. 2016માં અલ્પેશભાઈ ઠાકોરે ખૂબ મોટું આંદોલન કર્યું છે. ખાસ સાંભળજો, આ બધા જ યાદ રાખજો, બધા સમાજ માટે છે. હું જ્યાં સમાજમાંથી આવું છું, કોળી સમાજમાંથી, એની માટે પણ છે, યાદ રાખજો, મારી માટે પણ છે. આ શું કામ છે કે હું કોળી સમાજમાંથી આવું છું, ત્યાં વધારે દારૂનું સેવન કરે છે મારા સમાજની અંદર. નાના ગામડાથી લઈને શહેર સુધીના આ હું રોજ જોઉં છું. આ સત્યતા છે. આ સત્યતા સ્વીકાર કરવી પડશે આપણે. અલ્પેશભાઈ ઠાકોરે જે આંદોલન કર્યું હતું દારૂબંધીનું કડક કાયદા માટે, મોટું આંદોલન 2016માં થયું હતું. આ આંદોલનના મુખ્ય તત્વે ઠાકોર સમાજ તેમજ ઓબીસી એસટી એકતા મંચના કાર્યકર્તાઓ જોડાયા હતા અને સાથે કોળી સમાજના કેટલાક લોકો, વ્યક્તિઓ જોડાયા હતા આંદોલનમાં. શું કામ? કે નશા મુક્તિ માટે, કે આ જે કાળો કારોબાર છે, જે સમાજને નુકસાન થાય છે, એની માટે ખૂબ મોટું આંદોલન કર્યું હતું. આ ઓગસ્ટ 2016, આજે પણ ઓગસ્ટ મહિનો ચાલુ છે. અલ્પેશભાઈ ઠાકોર ગુજરાતમાં દારૂબંધી કાયદા વધુ કડક બનાવવાની માંગ સાથે અનિશ્ચિત ઉપવાસ અને આંદોલન જાહેર કરી. 6 નવેમ્બર 2016 ગાંધીનગરમાં વિશાળ રેલી યોજાઈ અને બિહાર જેવા કડક દારૂબંધી કાયદાની માંગ કરવામાં આવી. ગુજરાત અને બિહાર બેમાં કડક કાયદો છે, છતાં પણ બંને રાજ્યની અંદર ગજબ દારૂ મળે છે. પછી ગુજરાત વિધાનસભાની અંદર એક ઠરાવ પાસ કરવામાં આવ્યો. આખા સાંભળજો, ફૂલ બુદ્ધિજીવી લોકો જ્યાં વિધાનસભાની અંદર બેઠા હોય છે, પછી એ બધા અલગ બધી ડિબેટો કરે, ચર્ચાઓ કરે, પછી એનો કડક કાયદો બનાવે. 2017ની અંદર અલ્પેશભાઈ ઠાકોર 2016ના આંદોલન પછી સરકારે કાયદો વધુ કડક બનાવવા સુધારા કર્યા. 2017માં ગુજરાત વિધાનસભાએ દારૂબંધીના કાયદામાં મહત્વનો સુધારો ગુજરાત પ્રોહિબિશન એક્ટ 2017 પસાર કર્યો, જેમાં ગેરકાયદેસર દારૂનો ગંભીર ગુનાઓ માટે વધુ કડક સજા, કેટલાક કેસોમાં આજીવન કેદની જેવો જોગવાઈ ઉમેરાઈ હતી. આ ગુજરાતની અંદર 2017માં ગજબ વિધાનસભાની અંદર પસાર દારૂ માટે બિલ પસાર કરવામાં આવ્યું અને મોટો કાયદો બન્યો હતો. આ કાયદો કોને લાગુ થયો? આ કાયદો જે મેન જે હોય છે, બધા મોટા દારૂના વેપારીઓ, જે બધા હવે તો દારૂના બધા વેપારી જ કહેવાય. બુટલેગરો તો નાના બુટલેગરો હોય, કદાચ એકાદ બે પેટી લઈને દારૂ ધંધો કરતા હોય છે. એ કદાચ કોઈ પણ રાજકીય સંગઠન સાથે સંકળાયેલા હોય અને એનો ધંધો ચાલુ રાખતા હોય. પણ મેન જે લોકો દારૂનો જે હોલસેલ ધંધો કરતા હોય છે, એ કોણ હશે? એની ઉપર આજના દિવસ સુધી ક્યાંય કોઈ ઉપર સજા થઈ નથી, કોઈને આજીવન કેદ પડી નથી. બસ નાના અમતા બધા પકડાય, પછી પાછા તરત બધા બહાર નીકળી જાય છે બધા. આ કાયદો બન્યા પછી, હવે ખાસ સાંભળજો, આ કાયદો પસાર થયા પછી 2017 અલ્પેશભાઈ ઠાકોરે જે કાયદો બનાવ્યો, આજે સમાજના નામે આગળ નીકળી ગયા. ઠાકોર સમાજ, કોળી સમાજ, એસટી, ઓબીસી બધાને સાથે લાવ્યા. પછી એ ભાઈ કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસમાં કાંક જીતા, પછી પાછા ભાજપમાં આવ્યા. હવે ક્યાં જાય એને ખબર નથી. અત્યારે આ ભાઈ તમે લઠ્ઠાકાંડ વિશે પૂછશો તો એકદમ મૂંગા થઈ ગયા છે. એટલે કદાચ એને હર્ષભાઈ સંઘવીને પૂછવું પડે કે મારે આમાં શું બોલવું, આમ એટલે શાંતિ રાખવાનું કીધું એટલે કદાચ બોલી ન શકે. 2016, 17, આજ 2026 પણ દુર્દશા જ. આ બિલ પસાર થયું વિધાનસભાની અંદર. ખાસ યાદ રાખજો, આપણે સોલ્યુશન લાવવાની વાત છે, દરેક સમાજનું સોલ્યુશન. આ ગુજરાત વિધાનસભાની અંદર આ ઠરાવ પાસ થયો. આ ઠરાવ પાસ થયો પછી જે લોકો મિડલ ક્લાસ હોય, ગરીબ લોકો હોય, તો કદાચ દેશી દારૂ પીતા હોય, કદાચ પોલીસવાળાને છોડી મૂકે, ને કદાચ દેશી દારૂ વહેતા હોય તો ત્યાંથી હપ્તા લઈ આવે, કદાચ પોલીસવાળા. આ બધું ચાલુ છે, આ સત્યતા છે બધી. આ જે મિડલ ક્લાસ હોય ને કદાચ સારો ક્લાસ હોય છે અને દારૂ પીતા કદાચ પકડાય, કદાચ દીવથી આવતો હોય, દમણથી આવતો હોય, અથવા રાજસ્થાન બોર્ડરથી આવતા હોય ને પકડાણા, એટલે ગાડી ઊભી રાખે એટલે એકાદ બોટલમાં પકડાય, અથવા દારૂ પીધેલ નશાની હાલતમાં પકડાય એટલે બધા ગુનામાં આવી જાય. પછી આ જ 2017નો જે કાયદો કડક જે કર્યો હોય, અલ્પેશભાઈ ઠાકોરે મોટું આંદોલન કર્યું હોય, એને બધું આ કાયદો બતાડે. ફૂલ કડક કાયદો થયો છે, આમાં બહુ મોટી સજા છે, આમ તેમ છે બધું કહે ને પછી આ તોડ કરવાનું ચાલુ થાય. લાસ્ટ કેસ યાદ રાખજો, આ દારૂમાં પકડાયેલા હોય ગુજરાતની અંદર 50,000થી લઈ અને લાખ, 2 લાખ, 3 લાખ, જેવો મોટો કેસ એવા મોટા રૂપિયા. એ લોકો પાસેથી ગજબ ભ્રષ્ટાચાર, મોટી રકમ લેવામાં આવી. શું કામ? કે આને કાયદો બતાડવામાં આવ્યો 2017નો વિધાનસભામાં જે પસાર થયો. ખૂબ મોટો ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર છે, છતાં આપણને ભ્રષ્ટાચાર આપણને બતાવતો નથી.
બસ આપણે લઠ્ઠાકાંડને થોડાક દિવસ યાદ કરશું, 2-5 દિવસ, 4 દિવસ, 6 દિવસ પછી આનું આપણે સોલ્યુશન ગોતશું નહીં આપણે. પછી જ પાછો ડુપ્લિકેટ દારૂ પાછો બનવા મળશે અને ખટરા મોટી ચારે બધું વેચાતો હશે, આપણા ગામમાં પણ વેચાતો હશે, આજુબાજુના ગામડામાં પણ વેચાતો હશે. અસત્યતા છે. તો આની વિશે કરવું શું? હવે આ દારૂ વ્યસન આખા ગુજરાતની અંદર છે. દારૂ લોકોને પીવો જ છે. આ લઠ્ઠાકાંડ થયો એટલે કદાચ દારૂ 15 દિવસ, મહિનો દિવસ કદાચ બંધ થઈ જશે. પછી આ દારૂ વેચાતું બંધ થઈ જાય ગુજરાતની અંદર. આ કરપ્શન બંધ થશે ગુજરાતની અંદર. જે લોકો સત્તામાં બેઠા છે, જે ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે, આ દારૂ નામે જ જીતે છે. જ્યાં પણ એની ચૂંટણી ચાલુ હોય, નગરપાલિકાની હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોઈ પણ જગ્યાએ એની ચૂંટણી ચાલુ હોય, ત્યાં દારૂનું રેલમછલમ કરી દે છે. આ ડુપ્લિકેટ દારૂની આ સત્યતા છે. લોકો સ્વીકાર કરવો પડશે. આનું મૂળ કેન્દ્ર છે ભારતીય જનતા પાર્ટી. કોઈ પણ સત્તામાં હોય, કોઈ પણ પાર્ટી, એ મુખ્ય કેન્દ્ર હોય કે દારૂની તાકાત ઉપરથી આ લોકોને ચૂંટણી જીતવાની હોય છે. પેલો ગુનેગાર એ બને છે અને મોટા મોટો ગુનેગાર હોય છે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી જાય છે. લોકો મોટા મોટા આંદોલન કરીને દારૂ નામ ઉપર, સમાજના નામ ઉપર, એ મોટા મોટો ગુનેગાર હોય છે, સમાજનો આગેવાન. અને ત્રીજો ગુનેગાર હોય છે જે લોકો હપ્તા લે છે આના, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂના જે હપ્તા હાલતા હોય છે, જે અધિકારી હોય છે, જે પોલીસ અધિકારો પર દાગ હોય છે, એ લોકો આના ગુનેગાર હોય છે. અને ચોથા ગુનેગાર હોય છે આપણે એટલે છીએ, આપણે જોઈએ છીએ બધી વસ્તુ કે અહીંયા લાખો રૂપિયાનો દારૂ ઉતરે છે, આ દારૂનો ધંધો કરે છે, આનાથી નુકસાન થાય છે, મોટા મોટો સમાજને નુકસાન થાય છે, મહિના દિવસે મૃત્યુ થાય છે, અને આપણે બધી વસ્તુ જોઈને આપણે મૌન રહીએ છીએ. એટલે એક આપણે પણ ગુનેગાર ગણાય, આપણે મોટા મોટા ગુનેગાર ગણાય છે. આ બધાનું સોલ્યુશન સરકારે કરવું પડે આવનારા વર્ષોની અંદર. આ કેવી રીતના થઈ શકે? જો સારા વ્યક્તિઓને દારૂ પીવું હોય તો એના લાયસન્સ મળી જાય, સારો દારૂ એમને પીવા માટે મળી રહી. તો એવી જ રીતના ગુજરાતની અંદર કદાચ દારૂની છૂટી થાય કોમન વ્યક્તિ માટે. જે લોકોને રોજ પીવાની ટેવ પડી ગઈ છે, લોકો પીવાના જ છે. અને તમે ગમે એટલું કહેશો, તમે ગમે એટલો લઠ્ઠાકાંડ થાય, ગુજરાતની અંદર એક વખત લઠ્ઠાકાંડ નથી થયો. લઠ્ઠાકાંડનું મારી પાસે લિસ્ટ છે. 1976 લઈ 1976 લઈ અને 2026 સુધી થયેલો, યાદ રાખજો. 6 નો આંકડો. 1976 ની અંદર 100 લોકોના મૃત્યુ થયા હતા. 1989 માં 132 લોકો મૃત્યુ થયા હતા. 1990 જુનાગઢની અંદર 17 લોકો. 2009 ની અંદર બાપુનગરની અંદર 123, 146. 2016 માં સુરત જિલ્લાની અંદર 24 જણા લોકોના મૃત્યુ થયા હતા. 2022 ની અંદર બોટાદ, તેની અંદર 42 જેટલા લોકોનો મૃત્યુ થયો. અને આજે આપણે ભાવનગર 2, 3, 4, 5 આંકડાની ખબર, સરકારી આંકડો આવે તો આપણે બોલી શકાય, ત્યાં સુધી બોલી ન શકાય. દરેક લોકોએ જાગવાની જરૂર છે, ખાસ કરીને જે આગેવાનો, જે સમાજની અંદર જે લોકો દારૂ પીવે છે, એના લોકો એના જે આગેવાનો હોય છે, મેન હોદ્દા ઉપર બેઠા હોય, આગેવાની કરતા હોય, એ સમાજના લોકો વધારે દારૂ પીતા હોય તો એ લોકોના ઘણા બધા અલગ અલગ બધા કેમ્પ કરવાની જરૂર છે, ઘણા બધા સંમેલન કરવાની જરૂર છે, ઘણા બધા સંમેલન કરવાની જરૂર છે. એમાં ખાસ મુદ્દો ઉઠાવે કે આને આપણે બંધ કેવી રીતના કરી શકાય. મૃત્યુ આપણા ઘટાડવાનો છે આપણા સમાજમાંથી. આપણા જે લોકો દારૂ પીને અઠવાડિયે 15 દિવસે, અને આપણે જોઈએ છીએ આજની તારીખમાં આપણે વાત કરતા હશું તો કદાચ દારૂની લતની હિસાબે થઈને કદાચ કોઈ લોકોનું મૃત્યુ થતું હશે આ ગુજરાતની અંદર. આપણે સ્વીકાર કરવો પડે, ગુજરાતની અંદર મૃત્યુ આંક છે દારૂ પીવાથી. આજ લઠ્ઠાકાંડ થયું છે અને જાહેર થઈ ગયું છે, મૃત્યુ આંક આવ્યો છે, પણ રોજ ડુપ્લિકેટ દારૂ લોકો પીવે છે. એવો દેશી દારૂ મળે ચારે બાજુ ગુજરાતની અંદર, ન પીવાનો લોકો દારૂ પીવે છે. પછી એનું કામ નથી કરી શકતા, એનું ઘર બરબાદ થાય છે, સમાજના લોકો એની પાછળ હેરાન થાય છે, ઘર આખું એનું બરબાદ થઈ જાય છે. એના છોકરાઓને પણ એજ્યુકેશન પ્રાપ્ત કરી શકતા, ખૂબ મોટી ખોટ આવે છે સમાજને પણ. એટલે એક જવાબદારી આવે છે, જો આપણે આંખ બંધ રાખશું એટલે મોટા મોટી જવાબદારી એક સમાજના આગેવાનની આવે અને સમાજ લોકોની આવે કે આપણે જો ધ્યાન નહીં દોરીએ તો આ મૃત્યુ આંક વધશે, લોકો દારૂ તરફ વળશે. આના ઘણા બધા કેમ્પ થવા જોઈએ, ખૂબ આગળ લોકોને સમજાવવા માટે અલગ અલગ ઘણા બધા નશા મુક્તિના જો કેન્દ્ર આવતા હોય એને આપણે સ્થાપના કરવી પડે, વાડી વિસ્તારમાં લાવવો પડે, લોકોને સમજાવવું પડે. કદાચ 1-2% કદાચ ફેર પડે, લોકો પાછા વળે. અને બીજું સોલ્યુશન છે સરકાર પાસે. હવે છેલ્લું સત્ર છે, કદાચ અહીં પછી સત્ર થાય કે ન થાય કદાચ ખ્યાલ નથી, પણ કદાચ વિધાનસભામાં ભંગ કરવા બેસે
વિધાનસભાની અંદર બેસે અને કદાચ દારૂ પર એક નવું એક્ટ લાવે કે ગુજરાતની અંદર દારૂની છૂટે કરી દે. એવી રીતના ગિફ્ટ સિટીમાં છે, આખા ગુજરાતની અંદર લાયસન્સથી જે દારૂ મળે છે સારા વ્યક્તિનો, નેતાઓના, કોઈ બિઝનેસમેનના, કોઈ પણ વ્યક્તિને જે સારો દારૂ મળે લાયસન્સથી, બહારના વ્યક્તિ આવે દારૂ મળી જાય છે, ઇંગ્લિશ દારૂ, સારામાં સારો દારૂ મળે છે. તો એવી રીતના જ આપણા ગુજરાત સરકાર વિધાનસભાની અંદર એક સરસ મજાનો ઠરાવ પાસ કરી શકે અને કોમન વ્યક્તિ, જે લોકોને દારૂ પીવાની ટેવ પડી ગઈ છે, એ જવાન નથી, એ રહેશે, એ લોકો પીવાના જ છે. કોઈ પણ રીતે લઠ્ઠાકાંડ પૂરો થાય કે ન થાય, આજે પણ લોકો દારૂ પીતા હશે. એટલે ગુજરાત સરકાર આમાં વિધાનસભાની અંદર એક ઠરાવ પાસ કરે અને દારૂની છૂટી આપે. એવા લોકોને દારૂ છૂટી આપે જે લોકોને રોજ દારૂ ટેવ પડી ગઈ હોય છે. એની માટે જે લિકરના લાયસન્સ હોય સસ્તામાં એને મૂકી દે. તો લઠ્ઠાકાંડ ગુજરાતની અંદર આ 1976 લઈને 2026 સુધી અટકી શકે, આ શક્યતા. બાકી આવશે બધા મારી જેવા કંઈક નેતા ઊભા થશે, પછી મોટા આંદોલન કરશે દારૂ નામ ઉપર. આ સમાજમાં દારૂ વધારે પીવાય છે, આ લોકો મરી જાય છે, મોટા મોટા ફાંકા દાબશે અને પછી ધારાસભ્ય બનશે ને પછી બીજી પાર્ટીમાં જશે, ત્રીજી પાર્ટીમાં જશે. દરેક લોકો સત્યતા સ્વીકારવી પડશે. હું નાનો છું, મારી વાત કદાચ યોગ્ય લાગે તો આગળ તમે ટિપ્પણી કરી શકો છો, કદાચ સાચો કે ન સાચવવો, પણ દરેક જગ્યાએ બોલવું ખૂબ જરૂરી છે લોકતંત્ર રીતે. આપણે તો ઉઠો જાગો, દરેક સમાજના આગેવાનો જાગો. એક વખત વિચાર કરો કે આપણા સમાજની અંદર જે લોકો દારૂ પી રહ્યા છે, ભયંકર દારૂ પી રહ્યા છે, ખરાબ દારૂ પી રહ્યા છે, એમાં મોટા મોટું નુકસાન સમાજને છે, એના પરિવારને છે, એના બાળ બચ્ચાને છે. કોઈને કહી તો ન શકે તમે દારૂ મૂકી ગયો, પણ દારૂ ધીમે ધીમે મૂકી ગયો. દારૂ વ્યસન સારું નથી, દારૂથી ઘણું બધું બરબાદ થઈ જાય છે. દારૂ વ્યસન એ લોકો માટે છે જે લોકો એના તબિયત માટે જેને જરૂર છે, જે ડૉક્ટર જે લખ્યું હોય ડૉક્ટર પ્રમાણે, એ પ્રમાણે જે લોકો લેતા હોય છે, એ લોકોને દારૂની જરૂર છે. એવી રીતના રોજ દારૂની વ્યસનથી બહુ મોટું નુકસાન આવે છે. એનો જીવ ગુમાવે છે, બીજું એમના પરિવારને આવે છે, ત્રીજું મોટા સમાજને આવે છે, અને ત્રીજું હોય છે એ રાજ્યને આવે છે, સરકારને આવે છે. આભાર. જય સિયારામ.